हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधा माधव, जय कुंज बिहारी। 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 जय गोपी जन वल्लभ, जय गोपी जन वल्लभ, जय गोपी जन वल्लभ, जय गोपी जन वल्लभ। जय गिरिवरधारी, जय जय राधा माधव, जय कुंज बिहारी। जय राधा माधव, जय कुंज बिहारी। यशोदानंदन ब्रज जनरंजन, 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 यशोदानंदन ब्रज जनरंजन। यमुना तीरवनचारी, यमुना तीरवनचारी। जय गिरिवरधारी, जय गिरिवरधारी। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम राम
કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે કૃષ્ણ હરે હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે રામ રામ હરે હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે બોલો બોલો કૃષ્ણ કૃષ્ણ બધા ભગવાનનું નામ લઈએ હરે રામ 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 હરે કૃષ્ણ 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 હરે રામ રામ હરે હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે કૃષ્ણ 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 હરે રામ 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 રાધા માધવ રાધા માધવ રાધે રાધા માધવ
त्रिभुवन मंगलम हरिनाम संकीर्तन की जय। श्रील प्रभुपाद महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। आराध्यो भगवान ब्रजेश तनया, तद्धाम वृंदावन रम्या काचिदुपासद व्रजवधू। हरे कृष्ण। भागवत सप्ताहना आ द्वितीय दिवस में पधारेला बधा भगवानना प्रिय वैष्णव भक्तों हार्दिक स्वागत है। प्रति दिवस भगवाननी दिव्य हरिकथानु आपने रसपान करवा मळी रह्युं छे अने आजे आ कथानो द्वितीय दिवस छे। आपણા शास्त्रों में वर्णन है कि एक गुणशाली जे व्यक्ति होय छे एमां 32 प्रकारना लक्षण होय छे। આપણે નથી કહેતા 32 લક્ષણોનો વ્યક્તિ છે, તો એ દરેક વ્યક્તિમાં એ બધા ગુણ નથી હોતા અને એમાં પણ કહેવામાં આવે ને કે બહુ ઓછા એવા વ્યક્તિ હોય છે કે જેની અંદર એ બધા પ્રકારના ગુણ હોય છે। માણસની અંદર 5 પ્રકારના ગુણ હોય છે, એ મિનિમમ હોય છે અને એમાંથી સૌથી પહેલું કે છે કે સ્વમાન, પોતાની મર્યાદા હોય છે। સ્વમાન, મર્યાદા એટલે કે એને કહેવાય ઇજ્જત। બીજી વસ્તુ કે છે કે ધીરજ, મનુષ્યની અંદર ધીરજ હોય છે, પણ 32 લક્ષણમાંથી જે આ 5 લક્ષણ છે ને એ પણ આજના મનુષ્ય પાસે નથી અને જેને કહેવાય ધીરજ।
ત્રીજી વસ્તુ કે છે, ત્રીજું લક્ષણ, ત્રીજો ગુણ એની અંદર હોય છે કે એની વાણીમાં પટુતા, એટલી વાણી એકદમ એવી સુંદર હોય છે, ખાલી આમાં લોકો આગળ છે, વાણી સારી વાપરે, મોટી મોટી વાતો લોકોને કરવી હોય. હમણાં આપણે સાંભળ્યું ને કે માણસના જીવનમાં આચરણ પણ હોવું જોઈએ. ચોથી વસ્તુ કે છે ક્ષમા. કોઈ પણ જીવાત્માને ક્ષમા કરવો જોઈએ. માણસ ક્યાં ક્ષમા કરે છે? એ 20 વર્ષે પણ એને વેર યાદ આવે છે. આવી રીતે હરેક જીવાત્માની અંદર આવા ગુણ લાવવા જોઈએ. પાંચમો ગુણ છે કે સત્ય બોલવું. કયો એવો વ્યક્તિ છે કે જે સત્ય બોલતો હોય છે? આવા બધા ગુણો આપણા વેદોમાં બતાવેલા છે કે જેને મનુષ્ય જીવન છે ને, જેને મનુષ્ય જીવન મળ્યું છે, એ મનુષ્ય જીવનમાં આવા લક્ષણોને એનો ઉદય કરવો જોઈએ અને ભક્તિના સત્સંગથી એનું જીવન શુદ્ધ અને પવિત્ર બની શકે છે. આ ગુણોને ભગવાનના સાનિધ્યમાં અને સાધુ સંતોના સંગમાં રહી અને ગુણોનો વિકાસ કરી શકાય છે. અમુક ગુણ છે ને પશુ પક્ષીઓમાં પણ હોય છે. આ જેટલા પણ 32 ગુણો હોય છે ને, એમાં અમુક ગુણ પક્ષીમાં હોય છે. જેવી રીતે કાગડો, કાગડાના શરીરમાં કાગડાની અંદર છે ને સૌથી પહેલી લાજ, ચંચળતા, સમય પરીક્ષા અને અવિશ્વાસ અને જ્ઞાતિ સંમેલન. જ્ઞાતિ સંમેલન એટલે ખબર પડી? સવારમાં તમે જુઓ કે કચરા પેટી હોય ત્યાં કેટલા બધા કાગડા ભેગા થઈ જાય છે. એ લોકો હંમેશા સંગઠનમાં રહેવાવાળા વ્યક્તિ છે. એટલે એક ગુણ છે, સંગઠનમાં રહેવું એક ગુણ છે. આ એક ગુણ છે કે ધર્મને આપણે ભેગા મળીને એને ધર્મને જાળવી રાખવો અને એ ધર્મમાં આગળ વધવું જોઈએ. એનાથી બીજા 6 લક્ષણો કૂતરાની અંદર છે અને એ લક્ષણ મનુષ્યને પણ પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. સૌથી પહેલું કે છે અલ્પ નિદ્રા. તમારે જુઓ કે કૂતરો જે છે ને એ બહુ ઓછું ઊંઘે છે અને ઓછું ઊંઘવાથી આપણું શરીર છે ને સ્વસ્થ રહેશે. જે માણસ વધારે ઊંઘે છે ને એ માણસને રોગી કહેવામાં આવે છે કે આ વ્યક્તિ રોગી છે. વિજ્ઞાન શાસ્ત્ર કહે છે અને આપણું આયુર્વેદ શાસ્ત્ર પણ કહે છે કે આ શરીર માટે 6 કલાકની ઊંઘ માત્રામાં છે. 6 કલાક સુધી જો કોઈ જીવાત્મા સૂવે છે તો 6 કલાક સુધી એ જીવાત્મા સૂવે તો એને સ્વસ્થ શરીરવાળો વ્યક્તિ કહેવામાં આવે છે. પણ વધારે જો ઊંઘે તો આયુર્વેદ શાસ્ત્ર અને વિજ્ઞાન શાસ્ત્ર કહે છે કે એના શરીરમાં રોગ હોઈ શકે છે. એટલે બહુ ઓછું ઊંઘવું જોઈએ. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે એ યોગી છે કે જે પોતાના જીવનમાં બહુ ઓછું ઊંઘી અને સૌથી વધારે પોતાના શરીરનો કર્મ કરે છે અને સાથે સાથે આત્માના કલ્યાણ માટે ભગવત કાર્ય કરે છે. તરત સમજી જવું, આ કૂતરાની અંદર આ બીજો ગુણ છે. મનુષ્યમાં કેવો ગુણ છે કે એને 1000 વખત કહીએ તો પણ મનુષ્ય કોઈ સમજે
છે ને આ મનુષ્યની અંદર આ ગુણ નથી. જેવી રીતે લોકોને નથી કહેતા કે ભાઈ માસ્ક પહેરીને બહાર જવું, તો પણ લોકો તમે જુઓ છો રસ્તા પર, આ મનુષ્યની પણ કૂતરાની અંદર આ ગુણ છે કે નથી? એ તમે કોઈ પણ કાર્ય તમે એક વખત એને સમજાવી દો તો એ સમજી જાય છે કે નથી સમજી જતો. પણ મનુષ્યની અંદર આ વસ્તુ નથી. અને આ 32 પ્રકારના લક્ષણ જેનામાં આવી જાય ને, એ દેવતાઓ કરતા પણ પૂજનીય અને વંદનીય બની જાય છે. તો મનુષ્ય નામે ગુણો કીધા. અમુક ગુણો જે છે એ કાગડાની અંદર છે, અને અમુક પ્રકારના જે 6 ગુણો જે છે એ કૂતરાની અંદર છે, પશુની અંદર. કે ઓછું ઊંઘવું. તમે જુઓ કે કૂતરું જે છે એ બહુ ઓછું ઊંઘે છે. કૂતરો જે છે ને એ બહુ જ ઓછું ઊંઘે, વધારે ઊંઘતો નથી. એટલા માટે આ સંસારમાં પણ જો કોઈ પ્રગતિ કરવી હોય અને ભક્તિના માર્ગમાં પણ જો આગળ વધવું હોય તો એને વહેલું ઉઠવું જોઈએ. સૂર્યાસ્ત પહેલા, સૂર્ય ઉગે એના પહેલા જો આપણે ઉઠી જઈએ તો એને સ્વસ્થ વ્યક્તિ કહેવામાં આવે છે. સૂર્ય ઉગે એના પછી જો ઉગે ને એ ઉઠે છે માણસ, તો એના શરીરમાં વ્યાધિ અને રોગ હશે, એ દવા ગળતા હશે. એટલે કે છે કે સંતો કે છે, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, अब रे न कहाँ तू सोवत है, जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है. उठ जाग मुसाफिर भोर भई, વહેલા ઉઠી જવું જોઈએ. અને ઉઠીને શું કરવું જોઈએ? સર્વપ્રથમ સૌથી પહેલા ભગવાનના દર્શન કરવા જોઈએ, પ્રભુના દર્શન કરવા જોઈએ. એનાથી શું થશે? જ્યારે સવારમાં વહેલા ઉઠીને તમે ભગવાનના દર્શન કરવા જ્યારે મંદિરે પધારો છો અને પ્રભુના જ્યારે દર્શન કરો અને દર્શન કરીને જ્યારે એ સંસારમાં પગ મૂકે છે ને, તો એ સંસારમાં એ જીવાત્મા વિજય પ્રાપ્તિ કરે છે. એટલા માટે દરેક મનુષ્યોએ સવારમાં વહેલા ઉઠી મંદિરે આવવું જોઈએ. સંસારના વ્યક્તિનો કેવો નિયમ છે કે ઘરના બધા કામ પતી જાય, પરિવારના દીકરાઓના બધી પ્રકારની વસ્તુ પતી જાય અને ઊંઘ પૂરી થઈ જાય, અને પછી કોઈ જબરદસ્તી ફોન કરે અને કે તમે આવો મંદિરે, તો એ માણસ આવે છે. આવી આપણી દશા છે. અને આવી દશામાં આપણને ભગવાનની પ્રાપ્તિ કરવી છે. આવી દશામાં આપણે શું કરવું છે? પ્રભુની પ્રાપ્તિ કરવી છે. તમે બધા કદાચ કોઈ ભણેલું હોય કે નહીં હોય, પણ એટલું તમે સમજી જાઓ કે તમે જે વસ્તુને મહત્વપૂર્ણતા આપો છો એ જ વસ્તુ તમને મળશે. તમે ભક્તિના કાર્યમાં આળસ રાખતા હોય અને તમને ભગવાન જોવે તો થોડા મળવાના છે. એટલે ભક્તિના કાર્યમાં હંમેશા ઉમંગ અને ઉત્સાહ રાખવો જોઈએ. શાસ્ત્ર કહે છે કે કથા જો આપણે 7 દિવસની હોય કે કોઈ પણ જગ્યાએ કથા કે સત્સંગ હોય કે કીર્તન હોય, સૌથી પહેલા આપણે આગળ આવીને બેસવું જોઈએ. પણ મનુષ્યનો સ્વભાવ એવો છે કે કીર્તન પતી જાય અને વક્તા આવે એના પછી પણ લોકો આવે છે. આ બધી આળસ છે. આપણા જીવનમાં બહુ આળસના લીધે જ આપણે પાછળ છીએ.
અને આળસના લીધે જ માણસને અલગ અલગ પ્રકારના દુઃખ, ચિંતા અને ઉપાધિઓ મળે છે. આવી રીતે સંસારનો જીવાત્મા દુઃખ ભોગવે છે. લોકોને ભગવાનની પ્રાપ્તિ કરવી છે કે મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, એટલે લોકો કોઈના ઘરમાં માણસ મરી જાય તો લોકો લખે છે, ફોટામાં શું લખે છે? શું લખે છે? કોઈ વ્યક્તિ મરી જાય તો ફોટામાં શું લખે? સ્વર્ગવાસ થયો અને વૈકુંઠવાસ થયો, વ્રજવાસ થયો, એવું લખે છે. કોઈ વ્યક્તિ આજ સુધી એવું લખ્યું એના ફોટામાં, કઈ દાદા કે દાદી કે ભાભી કોઈ મરી ગયા હોય, અમારા આ વ્યક્તિનો નરકવાસ થયો છે? કોઈએ લખ્યું? પણ શાસ્ત્ર કહે છે, ગરુડ પુરાણ આપણું કહે છે કે 95% માણસો એવા છે કે જે લોકો મરીને નરકમાં જાય છે. 95% લોકો એવા છે કે જે લોકો મરીને નરકમાં જાય છે. પણ તોય ઘરમાંથી સદસ્ય મરે તો લોકો શું લખે છે? સ્વર્ગવાસ થયો, વૈકુંઠવાસ થયો, આવું લોકો લખતા હોય. માળા એક પણ ન કરે, 11 એક પણ ન કરે, પણ જો ઘરમાં ઠાકોરજીની સેવા થતી હોય તો લોકો લખી દે કે વૈકુંઠવાસ થયો. સેવા કોઈ બીજું કરતું હોય, લખવાથી કાંઈ થતું નથી. લોકો નહીં કહેતા કે અમારા બાપાનો સ્વર્ગવાસ થયો, બાપા નરકમાં છે. ક્યાં છે? કારણ કે એ વ્યક્તિના કર્મ કેવા છે, એ કર્મ ઉપર આધારિત છે કે માણસનું જીવન, એનું કર્મ કેવું છે, એનું જીવન કેટલું સારું છે, કેટલું જીવન એ ભગવાન માટે જીવે છે, કેટલું જીવન સંસારના વ્યક્તિઓ માટે જીવે છે. સાર એક જ વસ્તુ છે કે તમને જે પણ ધન મળી રહ્યું છે, અર્થ જેને કહેવાય, એ અર્થમાંથી સૌથી વધારે પ્રભુ માટે, ભગવાન માટે અને સંસારના જીવોના કલ્યાણ માટે તમે એ ધનને વાપરો છો, અને સૌથી ઓછું પોતાની માટે જ્યારે યુઝ કરો છો ત્યારે એને 32 લક્ષણોનો વ્યક્તિ ગણવામાં આવે છે. એ સુંદર વ્યક્તિ એને ગણવામાં આવે છે. ત્રીજી વસ્તુ કૂતરામાં છે ને સંતોષ છે. પછી 14 નંબરનો જે ગુણ છે એમાં સ્વામી ભક્તિનો, કે પોતાના જે સ્વામી હોય એની કેટલી સેવા કરે છે. આખી રાત છે ને એ કૂતરો છે ને સેવા કરે. આપણે એને શું આપીએ છીએ? ખાવામાં ખાલી એક રોટલી આપીએ છીએ, બીજું કાંઈ આપીએ છીએ? પણ તોય આખી રાત આપણી સેવા નથી કરતા. અને તમે જો કોઈ દુકાનમાં રાતે વોચમેન રાખે તો રાતે ઊંઘવાના 10,000 રૂપિયા લઈ લે મહિનાના, પણ તોય ઊંઘે છે. અને પેલા કૂતરાને ખાલી એક જ રોટલી આપો તો આખી રાત તમારા દુકાનની કે ઘરની રક્ષા નથી કરતા, શેરીની રક્ષા નથી કરતા. એટલે કે છે કે આ ગુણ છે ને એ કૂતરાની અંદર છે. અને સાહસ પણ બહુ હોય છે. પોતાના સ્વામી માટે એ કૂતરો કેટલી મહેનત કરીને એને જીવ જોખમમાંથી બચાવે છે. કોઈ માણસ બચાવે? એટલે આ બધા ગુણો છે. અને કૃતજ્ઞતા છે કે જે એને એક રોટલી પણ આપે છે ને એનો એ ગુણ જીવનમાં ક્યારે ભૂલતો નથી. સંસારનો માણસ ભૂલી જાય છે. આપણે બધા ગામડામાં હતા, પણ કોઈક વ્યક્તિ એવો હશે કે જેને સપોર્ટ કરીને આપણને અહીંયા લાવ્યા. કોઈ વ્યક્તિ એવો હશે કે જેને બોમ્બે લઈ ગયો, કોઈ વ્યક્તિ એવો હશે કે જેને સુરત લઈ ગયા, અને ધંધામાં, બિઝનેસમાં શું કર્યું? સેટ કર્યું. પણ જેણે આપણને સારો માર્ગ બતાવ્યો પૈસા કમાવાનો, બિઝનેસનો, કોઈ પણ, તો આપણે એ વ્યક્તિનો ગુણ જીવનમાં ક્યારે
ભૂલવો ન જોઈએ, ક્યારે ન, કે આણે મને આંગળી સીંધી અને આને મને સારો બિઝનેસ ધંધો બતાવ્યો, એટલે એને કહેવાય કૃતજ્ઞતા. અને બીજા ગુણ જે છે, બીજા 7 ગુણ જે છે ને એ મોરની અંદર છે. આપણે 14 ગુણોનું વર્ણન કર્યું અને એ બધા ગુણો જે છે ને એને 32 લક્ષણોમાં વર્ણવ્યા છે, કે આ 32 લક્ષણની અંદર આ બધા ગુણો આવેલા છે. આપણે ખાલી એમ કહી દઈએ કે 32 લક્ષણોનો વ્યક્તિ છે, પણ આ બધા જે સ્વમાન, ધીરજ, વાકપટુતા, ક્ષમા, સત્ય, લાજ, ચંચળતા, સમય પરીક્ષા, અલ્પ નિદ્રા, તરત સમજી જવું, સંતોષ, સ્વામી ભક્તિ, સાહસ, કૃતજ્ઞતા, આ બધા ગુણ જેની અંદર હોય એને એ લક્ષણોનો વ્યક્તિ કહેવામાં આવે છે. શત્રુને મારવો, ઉચ્ચ સ્થાને બેસવું. મોરનું સ્થાન કેવું છે? ઉચ્ચ સ્થાને બેસે છે. પણ મનુષ્યની અંદર એ ગુણ નથી હોતો. ઘણી વખત એક સમયની ઘટના છે કે એક જગ્યાએ વર્ણન થયેલું કે ઉચ્ચ સ્થાનસ પંડિત. પંડિત હોય એ ઊંચા સ્થાન ઉપર બેસે, એટલે એક વ્યક્તિ છે ને, બધી સભા ભરેલી હતી, હવે એને બેસવાની ક્યાંય જગ્યા નહોતી, એટલે એને એક શબ્દ ભાગવત કથામાં કે કોઈ જગ્યાએ સાંભળેલો હશે કે ઉચ્ચ સ્થાન સપંડિત, જે ઊંચા સ્થાન પર બેસે એ મહાન ગણવામાં આવે. તો ત્યાં ઉકરડો હતો ને, ઉકરડા પર જઈને બેસી ગયો, એટલે ઉચ્ચ સ્થાન સપંડિત. ભલે ઊંચા સ્થાન પર બેઠો, પણ કઈ વસ્તુ પર બેઠો છે એ પણ એને જાણવું જોઈએ ને. ઉકાળા પર જઈને બેસી ગયો એટલે એ ગુણ હોવો જોઈએ, એ કહેવામાં એક બુદ્ધિ હોવી જોઈએ. અને 24મી વસ્તુ કે છે, આવા તો બહુ બધા લક્ષણો છે, પણ જે મુખ્ય લક્ષણ છે કે છે વહેલા પરોઢીએ ઉઠવું. આ કુકડાની અંદર આ ગુણ છે. એ કુકડો હોય ને એની અંદર આ ગુણ હોય છે. કે પહેલા એવું હતું કે સવારમાં કુકડો બોલે એટલે બધા ઉઠી જતા, બધા ઊભા થઈ જતા. પણ હવે એટલે કુકડો જે છે ને એ એલાર્મનું કામ કરતા. કુકડો શું કરે? એલાર્મનું કામ કરે, એટલે બધા લોકો ઉઠી જાય. પણ હવે કુકડા વધ્યા જ નથી, કારણ કે લોકો મારી મારીને ખાઈ ગયા. આમ ગળું પકડે ને એલાર્મ બંધ, એલાર્મ બંધ થઈ જાય. કેટલાય, એટલે લોકોની અંદર આ કેટલા મોટા દુર્ગુણ છે. આવી રીતે ગધેડાની અંદર પણ છે ને 3 ગુણો છે, 3 લક્ષણ છે. પહેલો કે મહેનત કરવી. બીજું કે છે કે દુઃખને ગણકારવું નહીં. ગમે જેટલું એને ગમે તેવું બોલો, પણ એને કાંઈ મનમાં લગાડે. પણ આપણને થોડુંક પણ જો કીધું હોય ને, કદાચ કોઈ કથામાં આવ્યું અને એમ કીધું કે તમે અહીંયા કેમ બેઠા છો, અહીંયા બેહો, તો બીજા દિવસે કથામાં નહીં આવે. બોલો, મને કેમ આવી કીધી, મને કેમ અહીંયા ન બેહવા દીધું, મારે જ્યાં બેહવું ત્યાં હું બેહું. પણ ગધેડાને તું કોઈ કીધું હોય તો એને કાંઈ ખોટું ન લાગે. અને ત્રીજી વસ્તુ છે કે સંતોષી રહેવું. ગધેડો કેવો છે? સંતોષી છે. ભગવાન વામન જ્યારે પ્રગટ થયા અને બલિ મહારાજને કહે છે કે બલિ મહારાજ મને 3 પગલા જમીન આપો. બલિ મહારાજ કે તમારે શું જોવે છે? એ કે મારે 3 પગલા જમીન જોવે છે. બલિ મહારાજ કહે છે કે 3 પગલાની જમીનની શું કરવાના છે? આટલી જગ્યા થશે ખાલી, તમારા પગ કેવડા છે? એક કામ કરો, હું તમને આખી આ પૃથ્વીમાંથી અમુક રાજ્ય તમને આપી દઉં છું. ત્યારે ભગવાન કહે છે કે હું સંતોષી માણસ છું. હું કેવો છું? સંતોષી માણસ છું. હંમેશા સંતોષ રાખે છે. આવી રીતે સંતોષ રહેવું. અને એક ગુણ જે છે ને એ બગલાની અંદર છે.
જે બગલો હોય ને એની અંદર એક ગુણ છે. કયો? એક ધ્યાન રાખવું, ધ્યાન કરવું. સવારમાં વહેલા ઉઠીને ભગવાનનું સ્મરણ કરવું કે ભગવાને ગોવર્ધન પર્વત ધારણ કર્યો છે, ભગવાન યમુના નદી પર ગાયો ચરાવે છે, ભગવાન વૃંદાવનમાં માખણ ચોરી કરે છે. આવી અલગ અલગ પ્રકારની ભગવાનની બધી લીલાઓનું આપણે સ્મરણ કરવું જોઈએ. અને એક સિંહની અંદર એક લક્ષણ છે, પરાક્રમ કરતા રહેવું જોઈએ. પરાક્રમ એટલે કે અલગ અલગ પ્રકારના સારા સારા કાર્ય કરવું કે જે આપણા કુળને, આપણા સમાજને, આપણા કુટુંબને અને આપણા પરિવારને કહેવાય ને કે ઊંચા સ્થાને લાવી દે એવા સારા કાર્ય કરવા જોઈએ. અને સારું કાર્ય કોને કહેવામાં આવે છે કે ભક્તિ કરવી એ સર્વશ્રેષ્ઠ કાર્ય છે આ જગતમાં. પ્રભુનું ભજન કરવું, ભક્તિ ભાવ કરવો એ આ જગતમાં છે ને સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. અને એ તમે અનુભવ કરો કે આ સૃષ્ટિમાં લાખો ને કરોડો માણસો છે, પણ 1000 કર્મીઓ છે અને એક ભગવાનનો ભક્ત છે. મગજમાં બેઠું? 1000 માણસો જે દેવી દેવતાઓને માનવા વાળા છે, પિતૃઓને માનવા વાળા છે, સમાજની સેવા કરવા વાળા છે, દેશની સેવા કરવા વાળા છે, પણ 1000 માંથી એક જ વ્યક્તિ જે એવો છે કે જે ભગવાનનું ભજન કરવા વાળો છે, કૃષ્ણનું ભજન કરવા વાળો છે, રામનું ભજન કરવા વાળો છે. અને એનું પ્રમાણ ભગવદ્ ગીતામાં ભગવાન આપે છે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ, શું કહે છે? સહસ્ત્રેષુ એટલે હજારો હજારો મનુષ્યોમાંથી કોઈ એક વિરલો જ મારું ભજન કરી શકે છે, મારી ભક્તિ કરી શકે છે. બધા લોકો નથી કરી શકતા. કોઈ વ્યક્તિ એમ કે ના મારે ભજન કરવું છે, કે લો માળા અને ભજન કરો, તો સંસારના બીજા 5 કામ ભગવાન મોકલી દેશે કે તું મારી માળા કરે છે કે સંસારના કામ કરે છે. એટલે આ ગુણોને લાવવા જોઈએ. જે ગુણ આપણી અંદર ન હોય ને એ ગુણોને લાવવા જોઈએ અને એને પ્રકાશિત કરવા જોઈએ આપણા જીવનમાં. જ્યાં સુધી છેલ્લી ઘડી સુધી એ કર્મ, એ કાર્ય ભગવાન માટે ન થાય, આ આત્માના કલ્યાણ માટે ન થાય, ત્યાં સુધી મહેનત કરતું રહેવું જોઈએ, કોશિશ કરતું રહેવું જોઈએ. પણ કે મારાથી નહીં થાય તો પછી નહીં કરી શકે. કથા સાંભળવી હોય તો એને કથા મંડપમાં આવવું પડે. આવીને ધ્યાનપૂર્વક ભગવાનની કથા સાંભળવી પણ જોઈએ. અને આવી રીતે કથા સાંભળીએ તો નિશ્ચિત ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે. 7 દિવસની ગાથા, એમાં આજે આ કથાનો દ્વિતીય દિવસ છે. ગઈકાલે આપણે શ્રવણ કર્યું આત્મદેવની કથા, અને સંપૂર્ણ ભાગવત જ્યારે એમને પૂરું કર્યું ત્યારે જે ધુંધુકારી, જે પ્રેત યોનિમાં હતો, એને લેવા માટે ભગવાનના પાર્ષદો આવ્યા અને એ ભગવત ધામનો અધિકારી બની ગયો. આ શ્રીમદ ભાગવત કેવું છે? સમસ્ત વેદોનો સાર છે. જેટલા પણ વેદ છે, 108 ઉપનિષદ, મહાભારત, રામાયણ, 4 વેદ, એ સમસ્ત વેદોનો સાર શ્રીમદ ભાગવત છે. આ ભાગવત સાક્ષાત ભગવાનના મુખેથી નીકળેલું છે. અને આ ભાગવત મૂળ 100 કરોડ શ્લોકની અંદર છે, પણ ભગવાનના ધામમાં છે, વૈકુંઠમાં. અને એમાંથી આ સૃષ્ટિમાં, આ સંસારમાં વેદવ્યાસ મહારાજે 18,000 શ્લોકની અંદર એનું સંકલન કર્યું છે. 18,000 શ્લોકની અંદર, જેમાં 335 અધ્યાય છે
આ ભાગવત કેવું છે કે મૃત્યુ ઉપર વિજયની પ્રાપ્તિ કરવા વાળું છે. જેવી રીતે રાજા પરીક્ષિતે 7 દિવસમાં મૃત્યુ પર વિજય પ્રાપ્તિ કરીને ભગવાનની પ્રાપ્તિ કરી. આ ભાગવત જ્ઞાન, વૈરાગ્ય અને મુક્તિ પ્રદાન કરવા વાળું છે. ગઈકાલે જોયું આપણે, કોઈ વ્યક્તિ એવો વિચાર કરે કે અમે ભગવાનનું ભજન કરીએ છીએ, અમે ભગવાનની ભક્તિ કરીએ. જેના હૃદયમાં ભક્તિ હોય એના જીવનમાં 2 વસ્તુ હશે. જ્ઞાન, જેને કહેવાય ભગવાન વિશે જ્ઞાન હોય છે. જ્યારે પણ એને ભગવાનની કથા સાંભળવા મળે તો બધું ત્યાગ કરીને એ શું કરે છે? ભગવાનની કથા સાંભળે છે. અને જે દિવસે એને એમ થાય કે ના ના હવે ઘણું સાંભળી લીધું, તો એની ભક્તિમાં ઉણપ છે. જ્ઞાન અને બીજી વસ્તુ કે છે વૈરાગ્ય. એના જીવનમાં વૈરાગ્ય આવશે, ત્યાગ આવશે. આ ભાગવત શાસ્ત્ર વિશુદ્ધ ગ્રંથ છે અને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. તેને વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. આ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ ગણવામાં આવે છે. શ્રીમદ ભાગવત આ 12 સ્કંદનું જે શ્રીમદ ભાગવત છે એમાં ભગવાન પ્રથમ સ્કંદને એમના ચરણ ગણે છે. દ્વિતીય તૃતીય સ્કંદ એમના આ પગ કહેવાય ને એને ગણવામાં આવે છે. ચોથો, પાંચમો અને છઠ્ઠો સ્કંદ એમને કમર ગણવામાં આવે છે. છઠ્ઠો, સાતમો, આઠમો એ એમનું ઉદર ગણવામાં આવે છે. અને 9મો સ્કંદ એમનું વક્ષસ્થળ છે. 10મ સ્કંદ એમનું હૃદય ગણવામાં આવે છે. અને 11મો અને 12મો સ્કંદ એમનું મુખમંડળ ગણવામાં આવે છે. આવી રીતે તેને વાંગમયી મૂર્તિ આ ભગવાનનું સ્વરૂપ છે. જ્યારે ભગવાન પોતાના ધામમાં જઈ રહ્યા હતા ત્યારે ઉદ્ધવજીને છેલ્લે ઉપદેશ આપ્યો, જેને કહેવામાં આવે છે ઉદ્ધવ સંદેશ. ઉદ્ધવજીને સંદેશો આપેલો. અને ઉદ્ધવજીને સંદેશ આપીને ભગવાન કહે છે કે હવે હું મારા ધામમાં જઈ રહ્યો છું. 129 વર્ષ સુધી એમને આ લીલા કરી અને 129 વર્ષ લીલા કર્યા પછી ભગવાન પોતાના ધામમાં જતા રહ્યા. ઉદ્ધવજી રડવા માંડ્યા કે તમારા વગર અમે અને આ સંસારના માણસો કેવી રીતે જીવન જીવશે, કેવી રીતે રહેશે? કારણ કે ભગવાન વગર આ સૃષ્ટિ કાંઈ કામની નથી. માતા પિતા વગર એ ઘર કાંઈ કામનું નથી. જેના ઘરમાં મા બાપનો સહારો ન હોય એ દીકરા કેવા હોય છે, જોયું છે? પણ મા બાપ હોય તો ડગલે ને પગલે એને બધી વસ્તુ શીખવાડે છે કે બેટા આમ કરવું જોઈએ, આ કાર્ય કરવું જોઈએ. એવી રીતે આટલી મોટી સૃષ્ટિ હોય પણ ભગવાન જ ન હોય તો? એટલે ઉદ્ધવજી કહે છે કે તમે અહીંયા જ રહો. સ્વયં ભગવાન કહે છે કે જે મારી કથા સાંભળે છે, જે મારું ભાગવત વાંચે છે, એ ભાગવત વાંચવું અને કથા સાંભળવી એ ડાયરેક્ટ મારા દર્શન કરી રહ્યો છે. ઉદ્ધવજીને વિશ્વાસ ન આવ્યો એટલે ભગવાન તરત જ એ ભાગવતની અંદર ઉતરી ગયા, અંદર સમાઈ ગયા અને ઉદ્ધવજીને કીધું કે જે મારી કથા સાંભળે છે ને એ ડાયરેક્ટ મારા દર્શન પ્રાપ્ત કરી રહ્યો છે. આવી રીતે જે વ્યક્તિ 1 મિનિટ માટે પણ ભાગવત કથામાં આવીને દર્શન કરે છે, સાંભળે છે, તો એને કેટલું મોટું પુણ્ય મળે. અને જે વ્યક્તિ 7 દિવસ સુધી નિરંતર 1 મિનિટ પણ મિસ થયા વગર એટલે કે ગુમાવ્યા વગર
1 મિનિટ પણ છોડ્યા વગર કથા પહેલા આવીને એ 7 દિવસ સુધી ભાગવત સાંભળે ને તો ભગવાનની એટલી કૃપા એની ઉપર થઈ જાય છે. એટલે 7 દિવસ સુધી આપણે આ ભાગવતને શ્રવણ કરવાનું છે. વેદવ્યાસ મહારાજ આ ભાગવતની મહિમા લખે છે, ભગવાનની મહિમા લખે છે. જન્માધસ્ય યતોન્વ આદિ તરત ચાર્થેશ્વ ભીગ્ય સ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મોહયંતી યત સૂર્ય. વેદવ્યાસ મહારાજ લખે છે કે જેનો જન્મ નથી, જન્માદ્યસ્ય આદિ તન ઇતરત, જે ત્રણેય કાળમાં એક સમાન રહેવાવાળા છે, જેણે બ્રહ્માને સમસ્ત વેદોનું જ્ઞાન આપી દીધું, એવા ભગવાનના ચરણોમાં અમે કોટી કોટી વંદન કરીએ છીએ. વેદવ્યાસ મહારાજ લખે છે. આ ભાગવત કોના માટે છે? આ ભાગવત કેવું છે? વેદવ્યાસ મહારાજ લખે છે કે નિર્મત્સારાણામ સતામ, જે નિર્મત્સર છે, જે કોઈનાથી ઈર્ષા નથી કરતો જીવનમાં, એ વ્યક્તિ માટે આ ભાગવત છે. અને એ વ્યક્તિ જ આ ભાગવત સાંભળવાનો અધિકારી છે, દરેક જીવ નથી. અને આ ભાગવત ગુરુ પરંપરાથી આવેલું છે. ભગવાને બ્રહ્માને જ્ઞાન આપ્યું, બ્રહ્માએ નારદ મુનિને જ્ઞાન આપ્યું. આ જ ભાગવતનું જ્ઞાન નારદ મુનિએ વેદવ્યાસ મહારાજને આપ્યું, અને એ જ જ્ઞાન વેદવ્યાસ મહારાજે પોતાના દીકરા સુખદેવ ગોસ્વામીને આપ્યું. સુખદેવજીએ પરીક્ષિત અને સુદ ગોસ્વામીને આપ્યું, અને સુદ ગોસ્વામીએ 88,000 ઋષિ મુનિઓને આપ્યું. અને એ જ જ્ઞાન આપણે આ મંદિરની અંદર 7 દિવસનું આપણે શ્રવણ કરવા બેઠા છીએ. તો આ જ્ઞાન જે ભાગવત રૂપી જ્ઞાન છે, એ ગુરુ પરંપરા દ્વારા આવેલું છે. હવે ઝાડ ઉપરથી કોઈ આંબાના ઝાડ ઉપરથી કેરી નીચે ડાયરેક્ટ પડે તો શું થાય? જમીન ઉપર પડે તો તૂટી જાય. પણ એને ડાળીએ ડાળીએ અલગ અલગ માણસો બેઠા હોય અને પછી એકબીજાના હાથમાં આપે અને નીચે જ્યારે આપે તો એ ફળ કેવું રહે? સારું રહે. એવી રીતે ભગવાને આ ભાગવત રૂપી ફળ બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીએ એમના શિષ્ય નારદને આપ્યું. નારદે એમના શિષ્ય વેદવ્યાસ મહારાજને આપ્યું. અને વેદવ્યાસ મહારાજે એ ભાગવત રૂપી ફળ સુખદેવજીને આપ્યું. સુખદેવ, શુક એટલે પોપટ કહેવામાં આવે છે. શુક એટલે પોપટ કહેવામાં આવે છે. હવે આપણે વડવાઓ કહે છે, આપણા બાપ દાદાઓ કહે છે કે પોપટ જે ફળને ખાય કેવું બની જાય છે? મીઠું બને છે. એટલે સુખદેવજી પોપટ છે અને એમને આ ફળને ચાખ્યું છે, એટલે આ મધુરાથી મધુર થઈ ગયું. હવે આંબો જે છે ને, આ કેરી, એનો રસ ખાવો હોય તો તમારે એની અંદરથી શું કાઢવું પડે? રસ તો કાઢીએ પણ એના છોતરા અને એ તો કાઢી નાખવું પડે ને. તો આ ભાગવત રૂપી પણ રસ છે, તો આમાંથી પણ કઈ ગોટલા ને છોતરા કાઢવાનું છે કઈ નથી. આ તો પહેલા સ્કંદથી 12મા સ્કંદ સુધી આ ભાગવતની અંદર રસ જ રસ ભરેલો છે. ચાહે તમે પહેલો સ્કંદ સાંભળો કે 10મો સ્કંદ સાંભળો. ઘણી વખત લોકો એટલા ભાવમાં આવી જાય કે અમને 10મ સ્કંદ સંભળાવો, ભગવાનની લીલા. પણ એ લીલા સાંભળવાનો અધિકાર પણ આપણે અધિકારી હોવા જોઈએ, તો આપણે 10મ સ્કંદ સાંભળી શકીએ. હવે કોઈ વ્યક્તિ જુનિયરમાં ભણતો હોય અને પછી કે મને 12મા ધોરણનું ભણાવો, છે ને, સમજી ગયા વાતમાં? કક્કાનો કયે ન આવડતો હોય અને તોય કહે છે કે મને છે ને 10મ સ્કંદ સંભળાવો, કૃષ્ણની લીલા સંભળાવો.
રાસલીલા અને દ્વારકા લીલા અને આ પણ એ સાંભળવાના અધિકારી છે? હમણાં 4-5 વાગે એટલે ભાગી જાય. જે ત્યાગી છે, જેને ભગવાન માટે કંઈક ત્યાગ કરવો છે, જેનું જીવન સરળ છે, જે કૃષ્ણ પ્રેમી છે, જે ભગવાન વગર 1 સેકન્ડ પણ નથી રહી શકતા, એ વ્યક્તિ આ દસમ સ્કંદ સાંભળવાને લાયક છે, બીજો કોઈ નથી. આપણે તો ખાલી કહી દઈએ. ઘણી વખત અમને પણ લોકો કહેતા હોય કે મહારાજ સંભળાવો ને, કથા સંભળાવો. અમારી પાસે પણ કથા સંભળાવો પણ થોડો સમય છે. મેં કીધું થોડા સમયમાં તારે શું કથા સાંભળવી છે? એના માટે સમય લઈને બેસવું પડે. હવે 1 મિનિટમાં કથા સંભળાઈ જાય. ડોક્ટર બનવું હોય તો કેટલા વર્ષ ભણવું પડે? નાનપણથી વાત છે. જુનિયરથી સ્ટાર્ટિંગ થાય ને, ડાયરેક્ટ કોઈ થોડું ડોક્ટર બને છે. જુનિયરથી ભણે ત્યારે એ ડોક્ટર બની શકે. 1લું, 2જું, 3જું, 4થું, 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું કોલેજ કરે અને એના પછી પણ 5 વર્ષ ભણે, એટલે ટોટલ 25 વર્ષ ભણે. એટલે ખાલી 2 શબ્દ એને મળે ડિગ્રીના. કયા? એમડી, કે એમડી કરેલા છે. હવે આ 2 શબ્દની ઉપાધિ પ્રાપ્ત કરવા માટે એને કેટલા વર્ષનો ત્યાગ કર્યો? 25 વર્ષનો. તો આ ભક્તિ એટલે કે ભગવાનનો પ્રેમ ભજન કરવા માટે શું આ 5 મિનિટ ને 10 મિનિટ કાફી છે? એના માટે કઈ 7 દિવસ કાફી છે? અરે આખું જીવન પણ જો આપણે આપી દઈએ ને તોય આપણે એના કાફી નથી, એના તોલે ન આવે. એટલું અનમોલ જીવન ભક્તનું છે કે જેને જીવન આપી દીધું હોય ભગવાન માટે. બહુ અઘરું છે. એટલા માટે સમય કાઢીને ભાગવત વાંચવું, સાંભળવું જોઈએ. આ ભાગવત કેટલો સમય પીવાનું છે? 1 મિનિટ, 2 મિનિટ, અડધો કલાક, કલાક કે 7 દિવસ સુધી? કેટલો સમય પીવાનું છે? આ લય નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદ અમૃત સંયુતમ પીબત ભાગવતમ રસમ. આ રસ્તો છે, પણ ક્યાં સુધી પીવાનો છે? આલય એટલે કે આ શરીરનો લય ન થઈ જાય, આ શરીરનો અંત ન આવી જાય ત્યાં સુધી આ ભાગવતને પીવાનું છે. પીબતમ ભાગવતમ રસમ આલય. રસમ એટલે કે આ રસ છે, પણ કેટલો પીવાનો? 1 વાટકી, 1 ચમચી, 1 તપેલી ભરીને. ક્યાં સુધી પીવાનો? આલય. જ્યાં સુધી આ શરીરનો પ્રલય ન થઈ જાય ત્યાં સુધી આ ભાગવતને પીવાનું છે. અને આવી રીતે જો આપણે ભાગવત પીશું ને તો નિશ્ચિત આપણને પણ ભગવાનની પ્રાપ્તિ થશે, ભગવત પ્રાપ્તિ થશે. આવી રીતે આ શ્રીમદ ભાગવતને આપણે પીવાનું.